હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 9 મઈ 2026 અને શનિવાર છે. અત્યારે સવારના 5:15 વાગ્યા છે અને આ ભાવ રહ્યા ને એ હોલસેલ કહેવામાં આવે છે. ખાસ નોંધ લેવી, જે 10 કિલા, 20 કિલા અને 50 કિલાના બોરીના હોલસેલ ભાવ છે. અને આ આરટીઓ ની બાજુમાં જૂનું માર્કેટિંગ યાર્ડ આવેલું છે રાજકોટમાં, ત્યાંના બજાર ભાવ છે. ટિંડોરામાં જોઈને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે ટિંડોરા. અને પરવર અત્યારે આપણે આવું દેશી ટાઈપ નું આવે છે, લમગોળ જેવું બજાર ભાવ. જો આમાં હું જે 25 રૂપિયા કિલો હોલસેલ વેચે છે પરવર, જે ભાઈ વેચે છે. હા, એમાં જે આવ પણ આપણે જોઈએ એમ 25 રૂપિયા ટીંચા રહ્યા. ટીંચા જે ખાસ એક પેઢીમાં જ આવે છે. બજાર ભાવમાં વાત કરીને તો 15 રૂપિયા કિલો વેચે છે આ ટીંચા. મુન્નાભાઈ જેનું વેચાણ કરે હોલસેલ થી. રાજાપુરી જો આવી ક્વોલિટી હોય તો તમને 40 રૂપિયા કિલો મળી જાય હોલસેલ ભાવે. ત્યાર પછી સકરિયા જોઈ, જે સકરિયા 20 રૂપિયા કિલા વાળા છે. આપણે ગુવાર જોઈને તો એકદમ ફ્રેશ કલીમાલ ગુવાર છે. ગુવારમાં બજાર ભાવ 30 થી 40 રૂપિયા કિલો રહે, પણ આ 40 રૂપિયા કિલા વાળો ગુવાર છે. આપણે મરચા જોઈને તો એક નંબર મરચું છે, પેપ્સી મરચું. બજાર ભાવમાં વાત કરી તો હોલસેલ ભાવ જોઈ તો 20 થી માંડી 25 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. અને જે 14-15 કિલો જેવો વજન આવે છે. શું નામ ભાઈ? ભરતભાઈ આપણે ભાઈ નું નામ છે, જે આ મરચાનું વેચાણ કરે છે. આપણે આ ભીંડો જોઈ, ભીંડામાં બજાર ભાવ 15 રૂપિયા કિલો વેચાય. ભીંડો આપણે સદગુરુ ટ્રેડિંગ માં આવેલા છે, આપણે ગોવિંદ બાપા જેનું વેચાણ કરે છે હોલસેલ. આ રીંગણામાં પણ 14 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આવી દેશી કાકડી હોય ને જાડી મોટી, જે 10 રૂપિયા કિલો વેચાય છે. ત્યાર પછી લીંબુ જોઈ તો લીંબુ કાચા લીંબુ છે, જે બજાર ભાવ 70 રૂપિયા કિલો છે, જે પણ સદગુરુ ટ્રેડિંગમાં. સરગવો પણ હોલસેલ જોઈ તો 20 રૂપિયા કિલો વેચાય છે, સદગુરુ ટ્રેડિંગ. કારેલા જોઈને તો હોલસેલ ઘણા બધા આયા છે. બજાર ભાવમાં વાત કરીએ તો હોલસેલ ભાવ બહુ ભાવ છે, 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. હોલસેલ ભાવ છે. ટમેટા જોઈ તો બોક્સ પેકિંગમાં આવું ટમેટું આવે છે. આ બોક્સ ના ટમેટામાં બજાર ભાવ જોઈ તો 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. 20 કિલાની પેટી આવે છે. આ પેટી જે 120 રૂપિયાનું ઉડડું જબલું આવે છે, અને અંદાજિત વજન જોઈ તો 10 કિલો જેવું આવે છે વજન. આપણે જોઈને તો શિમલા, જો તમે શિમલાની ક્વોલિટી એક નંબર ફ્રેશ એવી છે. બજાર ભાવ જોઈને તો મંદીના હિસાબે 25 રૂપિયા કિલો વેચાય છે શિમલું મરચું. ત્યાર પછી ગાજર પણ 25 રૂપિયા કિલો છે. અને બીટ પણ હોલસેલ ભાવ જોઈને તો 20 થી માંડી 25 રૂપિયા કિલો વેચાય છે. એક નંબર બીટો. ત્યાર પછી સુરણમાં 35 રૂપિયા કિલો વેચાય છે. ભારત ટ્રેડિંગમાં આપણે રમેશભાઈ વેચાણ કરે છે. આપણે કોબીસમાં બજાર ભાવમાં વાત કરી તો જો આ રીતનું નવું કોબીસ છે, એકદમ મોટો હેવી દડો છે. 1 કિલા થી 1.25 કિલો જેવો એક બોલમાં વજન આવે છે. અને હોલસેલ ભાવમાં બજાર જોઈએ તો 6 થી લઈને 8 રૂપિયા કિલો વેચાય છે. આપણે હરેશભાઈ વેચે છે ગોકુળ ટ્રેડિંગમાં આ કોબીસ. આપણે આવી રાજાપુરી જોતી હોય ને, જે નંબર 1 ક્વોલિટી છે,
આમાં બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે રાજાપુરીમાં. અત્યારે આપણે ફુલાવર જોઈને તો માર્કેટનો એક નંબર ફુલાવર છે, જે તડકાનું આવું સફેદ ફુલાવર ઓછું બહુ આવે છે અને દડો પણ એક નંબર છે. બજાર ભાવમાં જોઈને તો 250 રૂપિયાની આ ઉધડી પોટલી વેચે છે. આમાં અંદાજે વજન કેટલો આવતો છે? 10 કિલો, જે 10-11 કિલો જેવો વજન આવે છે. આપણે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ સંજયભાઈ આપણે ગૌરીદળ થી આવે છે આ ફુલાવર લઈને. આપણે સરગવો જુઓ તમે, એની ક્વોલિટી એક નંબર સરગવો છે. આ સરગવોમાં બજાર ભાવ વાત કરીને તો 40 રૂપિયા કિલો વેચે છે આ સરગવો. આપણે ભાઈ મોહનભાઈ ખેડૂત છે જે આ સરગવો લઈને આવેલા છે. આપણે વઢવાણી મરચું જુઓ તમે, એકદમ ટૂંકું મરચું છે, ફ્રીસ વગરનું. બજાર ભાવમાં જોઈએ વઢવાણી તો 35 રૂપિયા કિલો વેચે છે વઢવાણી મરચું, અને જે 14-15 કિલોની ગોરી આવે છે. મરચી જોઈ તો આપણે મરચીમાં 25 થી લઈને 27 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ. અને આપણું દેશી મરચું છે, દેશી મરચામાં બજાર ભાવ જોઈને તો 35 રૂપિયા કિલો વેચાય છે. આ પણ હોલસેલ છે, જે 15 કિલોની બોરી આવે છે. આપણે જોઈને તો આપણી અહીંની દેશી લોકલ ટેટી છે, જે આ દેશી ટેટીમાં બજાર ભાવ જોઈને તો 14-15 રૂપિયા કિલો વેચાય છે. ને આપણે મોરડી ગામથી આવે છે ભાઈ દડુભાઈ ખેડૂતનું નામ છે, જે આ ટેટી લઈને આવે છે. અહીંયા ઉતારી છે ને થોડીક સામે પણ ઉતારેલી છે. બજાર ભાવ 14-15 રૂપિયા થાય છે. આમાં વજન કેટલો આવે? જે 15 થી લઈને 17 કિલો જેવો વજન આવે છે. આપણે રીંગણા જોઈ તો રીંગણા જોઈને તો એ કાબરું લીટા વાળું રીંગણું છે. એમ જોઈ તો ઉનાળો છે તો તડકાના હિસાબે રીંગણામાં એકદમ ભયાનક મંદી છે. બજાર ભાવમાં વાત કરી તો 10 રૂપિયા કિલો વેચાય છે આ રીંગણું. ને આપણે જે નાગલપર પીપળી આવે ત્યાંથી ભાઈ આવે છે, શું નામ ભાઈ? અજયભાઈ ખેડૂતનું નામ છે, જે આ રીંગણા લઈને આવે છે અને 10 રૂપિયા કિલો વેચાય છે. આપણે ગલકા જોઈ, ખેડૂતના લોકલ ગલકા જોવો તમે, ક્વોલિટી આવા ખેડૂતના ગલકા હોય છે. બજાર ભાવમાં વાત કરી તો 15 થી માંડી 20 રૂપિયા કિલો વેચાય છે આ ગલકા. આપણે દાણાવાળા ચોરા પણ અત્યારે માર્કેટમાં આવે છે ખેડૂતના લોકલ. આ દાણાવાળા ચોરામાં બજાર ભાવ વાત કરીને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દાણાવાળા ચોરાની બજાર. અત્યારે આપણે જોઈને તો સરગવાની સારી એવી આવક છે, એના હિસાબે મંદી છે, જે 20-25 રૂપિયા કિલો હોલસેલ છે. જો હરગવો ઘણો બધો આવેલો છે. આપણે ગાયત્રી વેજીટેબલ, શું નામ ભાઈ તમારું? જયંતિભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ થી આ માલનું વેચાણ કરે છે. ખેડૂતનો લોકલ માલ આવે છે. અને આપણે જોઈને તો આ દાણાવાળી 7 નંબર સોરી છે. આમાં બજાર ભાવ જોઈને તો આમાં પણ 20 રૂપિયા કિલો વેચાય છે. લીંબુમાં જોઈને તો જેવી તેજી હતી એવી મંદી પડી ગઈ છે. આ લીંબુ જોઈને તો 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો મળી જાય છે. આ પણ ગાયત્રી વેજીટેબલમાં ભાઈ વેચે છે. આપણે જોઈને તો લાલ પીળા જેવું ખેડૂતનું લોકલ ટમેટું આવેલું છે, દેશી ટમેટું છે. તડકાના હિસાબે સેજ પીળું પડી ગયેલું છે. બજાર ભાવમાં જોઈએ તો આ ટમેટું રીઝનેબલ 15 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. 10 કિલા જેવો વજન આવે છે. જે પણ આપણે ગાયત્રી વેજીટેબલમાં પટેલભાઈ જે એનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ ખરબૂજા ટેટી જો ઘણી બધી આવેલી છે. બજાર ભાવમાં જોઈએ તો 10 થી લઈને 11-12 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ખરબૂજા ટેટી. અને દાડમ જો તમે, દાડમમાં બજાર ભાવ જોઈએ તો 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે, જે આપણે વિજયભાઈ વેચે છે દાડમ અને ટેટી. ગુલાબી રીંગણું, ગુલાબી રીંગણામાં બજાર ભાવ જોઈએ તો ખેડૂતનું લોકલ એક નંબર હોય ને તો 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે ગુલાબી રીંગણામાં. સંજયભાઈ રાઠોડ મધુભાઈ માં વેચે છે આ ગુલાબી રીંગણા. કેરીમાં શું ભાવ થયો? કેરી જો તોતા કેરી છે, જે બજાર ભાવ જોઈએ તો 30 થી 40 રૂપિયા બજાર ભાવ રહેશે. આપણે એક નંબર ઓરિજિનલ દેશી ટેટી છે માર્કેટની, જે વેરાયટી પણ એક નંબર છે અને એક જ ધારો માલ છે. બજાર ભાવમાં વાત કરી તો 18 રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર માર્કેટની ટેટી.
અને જે આપણે વલ્લભભાઈ વેચે છે ટેટી રહીને તો જે આપણે પ્રોપર ટંકારા સાઈડ થી આવે છે આપણે એમ જોઈને તો આ કારેલું એકદમ લાંબુ એવું આવે છે અને આ પ્રોપર વેરાવર સાઈડ થી આવે છે ક્વોલિટી વાળું કારેલું બજાર ભાવમાં જોઈએ તો આ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે કારેલા આ એક બોરીમાં વજન કેટલું આવે જે 20 થી 22 કિલો જેવો વજન આવે છે જે ભાઈ પણ વલ્લભભાઈ વેચે છે થોડા ચાંદિયા છે અત્યારે જોઈને તો માર્કેટમાં પાકલ કેરીની શરૂઆત થઈ ગઈ છે જે બોક્સમાં હોલસેલ ભાવ જોઈને તો 80 રૂપિયા કિલો વેચાય છે તમે જુઓ કેસરની ક્વોલિટી આવી કેરી આવે છે શું નામ આપણે ધીરુભાઈ જે આ પાકલ કેરીનું વેચાણ કરે છે દૂધીમાં બજાર ભાવ જોઈને તો 80 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધી જબલું ઉધડું વેચાય છે અને જે વજન જોઈને 5-6 કિલો જેવું આવે છે આપણે હરિભાઈ ખેડૂત નું નામ છે જે હરિપત થી આવે છે મહેશભાઈ અંધેરી થી ભાઈ આવે છે આ રીંગણા ને દૂધી ને એવું લઈને જે 4-5 કિલો જેવો વજન આવે એ માનો ને કે દૂધીમાં 20 રૂપિયા જેવો કિલો વેચાય એ ખંડેરી થી આવે આપણે લાલ મરચું જોઈ એકદમ લાલ ચટાકેદાર જે પેપ્સી ટાઈપ નું આવે ને એ મરચું છે બજાર ભાવમાં જોઈ તો 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ રહે આ લાલ મરચામાં ને આપણે પુરુષાર્થમાં કિશોરભાઈ જેનું વેચાણ કરે છે અત્યારે જોઈ તો માર્કેટમાં સરગવાની સારી એવી આવક છે જોઈ તો કારેલામાં એકદમ મંદી છે આપણે જોઈને તો આ નકરું કારેલું છે જે હોલસેલ ભાવ 10 કિલાના 120 રૂપિયા છે ને જોઈને તો 11 થી લઈને 12 રૂપિયા સુધી કિલો તમને પડી જાય હોલસેલ જાજા લેવો હોય ને તો ઓલવર 10 રૂપિયા કિલો કારેલા છે જે આખી પેઢી લક્ષ્મી ટ્રેડિંગ કરીને છે જે આખી કારેલાની ભરેલી છે ને હોલસેલ ભાવે જો 8 રૂપિયા કિલો થી માંડી 10 રૂપિયા સુધી કિલો કારેલા આપણે અહીંયા મળી જાય છે આપણે પુરિયાવાળા ચોરા જોઈએ અત્યારે પુરિયાવાળા ચોરાની અછત છે પણ ઓલ ઓવર મંદીના હિસાબે આમાં પણ મંદી છે બજાર ભાવમાં જોઈ તો આ મીડિયમ ચોરા 40 રૂપિયા કિલો વેચાય છે અને હારા એક નંબર નવા થયા ચાલુ ચોરા જેમાં 50 રૂપિયા સુધી કિલો વેચાય છે જે આપણે આશીષભાઈ કાથરોડાથી આવે છે ખેડૂત વનરાજભાઈ ને બે અને આપણે હિતેશભાઈ વેચે છે પેઢીમાં હિતેશભાઈ અને આપણે આ પિયુષભાઈ બે ભાઈ હોલસેલ થી ખેડૂતના માલનું લોકલ વેચાણ કરે છે આ દેશી કાકડી જે ઓલ ઓવર બજાર ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો રહે છે દેશી કાકડીમાં આપણે હવે છેલ્લે જોઈને તો ગુંદા હોલસેલ ઉના અને તાલાળા ગીર બાજુથી આવે છે બજાર ભાવમાં જોઈએ તો 20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે ગુંદામાં બહુ સારા ક્વોલિટી વાળા ગુંદા હોય તો 30 રૂપિયા કિલો થાય છે બાકી 15-20 રૂપિયા કિલો ગુંદા માર્કેટમાં વેચાય છે અને ગુંદાની આવક પણ એટલી છે કે આ એક પેઢીમાં એટલા ગુંદા આવે છે આખા રાજકોટ ને થઈ જાય એટલા આપણે શ્રીરામ પેઢી છે એમાં ઓલ ઓવર આખું ગુંદાનું વેચાણ કરે છે જોઈને લીલા લીંબુ મંદી એમ પીળા લીંબુમાં પણ બજાર ગઈને તો નીચી વહી ગઈ છે 50 રૂપિયા થી ચાલુ થાય છે કે 120 રૂપિયા સુધી સારામાં સારા A1 લીંબુ મળી જાય છે આ લીંબુનો ભાવ પણ હોલસેલ હોય છે આખી બોરીનો જે ભાઈ વેચી છે બનાભાઈ આપણે કોબીજ જોઈને તો આ લોકલ આપણું અહીંનું કોબીજ છે જે બામણ બોર થી આવે છે ખેડૂતનું બજાર ભાવ જોઈ તો ઉધડું પોટલું વેચાય છે 100 થી લઈને 150 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે કોબીજ નું આપણે જયપાલભાઈ ભાઈ નું નામ છે જે વેકેશન હે ને એટલે માર્કેટમાં આવે છે કોબીજ લઈને આપણે પુરિયાવાળા ચોરા જોઈને તો આ અંકુર 5 નંબર વેરાયટી છે જે 90 થી લઈને 100 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે કયું ગામ ભાઈ શું નામ આપણે જીતેશભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ ખડવાવડી થી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈને